મિત્રો, જીવનમાં ક્યારેક એવો પ્રશ્ન તો થયો જ હશે તમને કે જો આપણે બાથરૂમ જઈને તરત જ ભગવાનની પૂજા કરીએ અથવા ભગવાનના ચરણ સ્પર્શ કરીએ તો શું તે યોગ્ય છે કે નહીં? શું ભગવાન નારાજ થાય છે? શું શાસ્ત્રોમાં તેની મનાઈ કરવામાં આવી છે કે પછી માત્ર આ એક લોકોની માન્યતા જ છે? મિત્રો, આવા પ્રશ્નો લગભગ દરેક હિન્દુના મનમાં ક્યારેક ને ક્યારેક જરૂર આવે છે, કારણ કે આપણા ઘરમાં બાળપણથી જ કહેવામાં આવે છે કે બાથરૂમમાંથી આવ્યા પછી હાથ પગ ધોઈને જ ભગવાન પાસે જવું. પરંતુ ઘણા લોકોના મનમાં એ વાતને લઈને ગૂંચવણ રહે છે કે માત્ર હાથ ધોવાથી ચાલે કે સ્નાન કરવું જરૂરી છે? ભગવાનને પગે લાગવા માટે શું નિયમો છે? જો કોઈ ઇમરજન્સીમાં પૂજા કરવી પડે ત્યારે પણ શું કરવું? આજે આપણે આ સમગ્ર વિષયને ધર્મશાસ્ત્ર, પરંપરા અને વ્યવહારિક સમજણના આધારે જાણવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે હિન્દુ ધર્મમાં ભગવાનને સર્વવ્યાપી અને સર્વશક્તિમાન માનવામાં આવે છે. ભગવાન માત્ર મંદિર કે પૂજા ઘરમાં જ નથી, પરંતુ દરેક જીવમાં અને દરેક સ્થળે તેમનું અસ્તિત્વ છે. તેથી એવું માનવું કે ભગવાન બાથરૂમમાં નથી અથવા કોઈ સ્થાનથી તેઓ અપવિત્ર થઈ જાય છે તે યોગ્ય નથી. પરંતુ બીજી તરફ હિન્દુ ધર્મમાં શૌચ અને શુદ્ધિનું વિશેષ મહત્વ છે. અહીં શુદ્ધિનો અર્થ ભગવાનને શુદ્ધ બનાવવાનો નથી, પરંતુ પોતાનું શરીર, મન અને ચિત્ત પૂજા માટે તૈયાર કરવાનો છે. જ્યારે આપણે શૌચક્રિયા માટે જઈએ છીએ ત્યારે શરીર પર અશુદ્ધિના સ્પર્શની શક્યતા રહે છે. તેથી શાસ્ત્રો જણાવે છે કે શૌચ પછી સારી રીતે હાથ પગ અને ગુપ્ત અંગો ધોવા જોઈએ, અને શક્ય હોય તો મોઢું પણ અવશ્ય ધોઈ લેવું જોઈએ. જો પૂજા, જપ, પાઠ અથવા આરતી કરવી હોય તો સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ દરેક સમયે સ્નાન ફરજિયાત નથી. જો તમે માત્ર ભગવાનને પ્રણામ કરવા માંગો છો અથવા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવા માંગો છો અને તમે સારી રીતે સ્વચ્છ થઈ ગયા છો, તો શ્રદ્ધાપૂર્વક ભગવાનને પ્રણામ કરી શકો છો. ભગવાન ભાવના જુએ છે, પરંતુ તેનો અર્થ એવો પણ નથી કે આપણે સ્વચ્છતાના નિયમો જ પાલન ના કરીએ. શાસ્ત્રો આપણને શિસ્ત શીખવે છે. જેમ આપણે કોઈ મહાન મહેમાનને મળવા પહેલા સ્વચ્છ કપડાં પહેરીએ છીએ, તેમ ભગવાનની પૂજા પહેલા પણ સ્વચ્છતા રાખવી એ એક આદરનું પ્રતીક છે. ઘણી વખત લોકો પૂછે છે કે બાથરૂમમાંથી આવ્યા પછી ભગવાનના ફોટાને કે મૂર્તિને શું પગે લાગી શકાય કે નહીં? મિત્રો, જો તમે શૌચક્રિયા પછી યોગ્ય રીતે હાથ પગ ધોઈ લીધા હોય અને શરીર સ્વચ્છ હોય તો ભગવાનને પ્રણામ કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ જો શરીર હજુ સ્વચ્છ નથી અથવા તમે હાથ ધોયા વગર જ પૂજા કરવા જાઓ, તો તે ધાર્મિક દ્રષ્ટિએ યોગ્ય માનવામાં આવતું નથી. અહીં ભગવાનને અશુદ્ધ કરવાનો પ્રશ્ન નથી, પરંતુ પોતાની શિસ્ત અને પવિત્રતાનો પ્રશ્ન છે. ઘણી વખત લોકો ડર ફેલાવે છે કે આવું કરવાથી ભગવાન નારાજ થઈ જાય છે અથવા દુર્ભાગ્ય આવે છે, પરંતુ શાસ્ત્રોમાં એવું સ્પષ્ટ લખાયેલું નથી. ભગવાન તો દયાળુ છે અને તેઓ ભક્તના ભાવને પ્રથમ સ્થાન આપે છે. હા, તેઓ આપણને સદાચાર, સ્વચ્છતા અને સંયમનું પાલન કરવાનું જરૂર શીખવે છે. તેથી જો કોઈ વ્યક્તિ અજાણતા ભૂલ કરી બેઠે તો તેને ગભરાવાની જરૂર નથી. ભગવાન પાસે ક્ષમા માગીને આગળથી નિયમોનું પાલન કરવું એ જ સાચો માર્ગ છે. ખાસ કરીને વૃદ્ધો, બીમાર લોકો અથવા એવી પરિસ્થિતિમાંથી જ્યાં વારંવાર સ્નાન કરવું શક્ય ન હોય, ત્યાં ઓછામાં ઓછું સારી રીતે હાથ પગ ધોઈને અને મોઢું સ્વચ્છ કરીને ભગવાનનું સ્મરણ કરવું સંપૂર્ણપણે યોગ્ય છે. ભગવાન ક્યારેય પોતાના ભક્તને માત્ર પરિસ્થિતિના કારણે દૂર નથી કરતા. તેઓ ભક્તિ, નિષ્ઠા અને પ્રેમને સ્વીકારે છે. પરંતુ જે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ છે અને તેની પાસે સમય પણ છે, તેણે પૂજા પહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને
અને મનને શાંત રાખીને ભગવાનની આરાધના કરવી જોઈએ. આ માત્ર ધાર્મિક નિયમ નથી, પરંતુ મનને એકાગ્ર બનાવવાનો ઉત્તમ માર્ગ પણ છે. જ્યારે શરીર સ્વચ્છ હોય છે ત્યારે મન પણ વધુ પ્રસન્ન રહે છે અને પૂજામાં વધુ ધ્યાન કેન્દ્રિત થાય છે. એટલા માટે આપણા ઋષિમુનિઓએ સ્વચ્છતાને ધર્મનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવ્યો છે. ઘણા લોકો એવું પણ પૂછે છે કે જો બાથરૂમમાંથી આવ્યા પછી ભૂલથી ભગવાનના ફોટાને સ્પર્શ થઈ જાય તો શું કોઈ દોષ લાગે? તેનો જવાબ એ છે કે ગભરાવાની જરૂર નથી. ભગવાન કોઈ દંડ આપવા માટે બેઠા નથી. શાંતિથી હાથ ધોઈ લો. જો શક્ય હોય તો આચમન કરો, ભગવાનને પ્રણામ કરો અને મનમાં ક્ષમા માંગો. સાચી ભક્તિ ડરથી નહીં, પરંતુ પ્રેમ અને વિશ્વાસથી જન્મે છે. તેથી જીવનમાં અંધશ્રદ્ધા કરતાં શાસ્ત્ર સંગત સમજણ વધુ જરૂરી છે. હિન્દુ ધર્મનો મૂળ સંદેશ એ છે કે બાહ્ય શુદ્ધિ સાથે આંતરિક શુદ્ધિ પણ એટલી જ મહત્વની છે. જો કોઈ વ્યક્તિ બહારથી ખૂબ સ્વચ્છ હોય, પરંતુ મનમાં દ્વેષ, અહંકાર, ઈર્ષા અને કપટ ભરેલું હોય, તો તેની પૂજા અધૂરી ગણાય છે. બીજી તરફ જે વ્યક્તિ સ્વચ્છતા જાળવીને નિર્મળ મનથી ભગવાનને યાદ કરે છે, તેની ભક્તિ ભગવાન જરૂર સ્વીકારે છે. એટલે અંતમાં એટલું જ યાદ રાખો કે બાથરૂમ ગયા પછી ભગવાનની પૂજા અથવા ભગવાનને પગે લાગતા પહેલા શરીરને યોગ્ય રીતે સ્વચ્છ કરવું, હાથ પગ અને મોઢું ધોવું અને શક્ય હોય તો સ્નાન કરવું શ્રેષ્ઠ છે. પરંતુ ભગવાનથી ડરવાની જરૂર નથી. ભગવાનને પ્રેમ કરો, નિયમોનું માન રાખો અને ભક્તિમાં નિષ્ઠા રાખો. કારણ કે ભગવાનને સૌથી વધુ પ્રિય છે ભક્તનું શુદ્ધ હૃદય, સાચો ભાવ અને અડગ વિશ્વાસ. જ્યારે આ ત્રણ વસ્તુ જીવનમાં આવી જાય છે, ત્યારે ભગવાનની કૃપા પણ સહજ રીતે પ્રાપ્ત થાય છે અને ભક્તિનું સાચું ફળ પણ મળે છે. તો આ વિડીયોમાં આપણે આ બધી જ સમજણવાળી વાત કરી અને અંધશ્રદ્ધાને દૂર કરી. અને આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જે લોકોને આ પ્રશ્ન વારંવાર મનમાં થઈને તેઓ મૂંઝાતા હોય છે. તો વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી મહાદેવની કૃપા તમારા પર બની રહે. મળીશું મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ અસ્તુ.